સેવા સમાજ દ્વારા આ વિરાટ છઠ્ઠો વિનામૂલ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ રાખવામાં આવ્યો છે, જેમાં 151 જેટલા નવદંપતિને આશીર્વાદ આપવામાં આવે છે। વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ છેલ્લા 36 વર્ષથી આમ સમૂહ લગ્નનું આયોજન કરે છે, જેમાં સર્વે વાઘોડિયા તાલુકાના ભાઈઓ, દાતાઓ અને નવયુવાન મિત્રોના શ્રમદાનથી આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન થાય છે। એમાં દરેક દાતાઓ દાન આપે છે, કોઈ શ્રમદાન કરે છે। એ રીતે અમારું આ આયોજન ભવ્ય અને સારી રીતે અમે પૂરું પાડીએ છીએ। આ સમૂહ લગ્ન ઉત્સવ અમે જ્યાં સુધી વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સમાજમાં અમે જીવતા રહીશું ત્યાં સુધી અમે આ સમૂહ લગ્નનું આયોજન ચાલી રાખીશું, જેમાં કેટલાક ગરીબ લોકોને જેને ઘરે તકલીફ હોય, ખોટા ખર્ચા ના કરવા પડે, એના માટે આ સમૂહ લગ્નનું આયોજન થાય છે। એમાં દર વર્ષે અસંખ્ય જોડાઓ આવે છે, પણ અમે છેલ્લે એવું નક્કી કરેલું કે 151થી વધારે લગ્ન નહીં કરવા, એટલે અમે છેલ્લા 6 વર્ષથી 151 જોડાનું સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। એમાં સર્વે નવદંપતિને આજે આશીર્વાદ આપી અને ભેટ સ્વરૂપે જે નહીં ફૂલની પાકડી જે પણ બને એ અમે સમાજ તરફથી એમને આપીએ છીએ। અમારા સમાજના પ્રમુખ ગુરધન કાકા, મંત્રી શ્રી રતનસિંહભાઈ, તમામ સમાજના વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજના આયોજકો આજે અહીંયા પધારી અને જે સરસ આયોજન કર્યું બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર। ઉપસ્થિત થઈ અને કાર્યક્રમમાં બધા નવયુગલો, એક બાજુ મહેમાનો, પાછળ જે મહેમાનો અને આપ સર્વે આ બાજુ જતા રહો। આ આખી લાઈન જે નવયુગલો જાહેરાત કરવી એના કરતા આ બધા ઉપસ્થિત